ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 57. શું થયું પછી સરજુ? તેણે સરજુના માથા પર હાથ મૂકીને પૂછ્યું. ક્યાંય સુધી તે બોલી નહીં. જીગર તેના માથા પર હાથ ફેરવતો રહ્યો. સરજુના સુવાળા વાળમાં રેશમસી મુલાયમતા હતી. થોડી વારે તે ઊભી થઈ. રૂઠી રાણીના મહેલની પાછળ લહેરાતા લાલ જાંબલી રૂપેરી વાદળો તરફ તે જોતી ઊભી રહી. જીગર તેની પાછળ જઈને ઊભો રહ્યો. શું થયું હતું પછી? તેણે ધીરેથી પૂછ્યું. શા માટે તું મને પૂછે છે? તું શું મને મદદ કરવાનો છે? તેણે જીગર તરફ જોયા વગર પૂછ્યું. તને મદદ કરવાનો જ પ્રયત્ન હું કરી રહ્યો છું સરજુ. બાકી અહીં અત્યારે મારે આવવાનું કોઈ કારણ ન હતું. તો મદદ કરતો કેમ નથી? તે મને ક્યાં કહ્યું છે કે તારે શી મદદ જોઈએ છે? મારે મારી માના લોકર્સમાંથી મળેલી ચીજો જોઈએ છે, તે બોલી. જીગર તદ્દન શાંત થઈ ગયો. તારી માં ક્યાં છે સરજુ? જીગરે એકાએક પૂછ્યું. આઈ ટોલ્ડ યુ શી ઇઝ ડેડ. તે મને કહ્યું કે એ લોકોએ તેને મારી નાખી છે. જ્યારે તું નાની હતી ત્યારે મારી નાખી છે. 15-16 વર્ષની છોકરી નાની ન કહેવાય. જીગર બોલ્યો. મને 28મું વર્ષ ચાલે છે, તે બોલી. કોણે મારી નાખી તારી માને? જીગરે પૂછ્યું. તે મને કહ્યું કે તારી માનું એ લોકોએ ખૂન કર્યું છે. ક્યાં લોકો છે? એ જ મારે શોધવાનું છે. પણ તેમાં લોકરને શું સંબંધ? જીગરે પૂછ્યું. સંબંધ છે, સંબંધ હોવો જોઈએ. તને એ સમજાતું નથી. તું જો સાચું બોલતી હોય તો જરૂર મને સમજાય, જીગરે કહ્યું. તેના મગજમાં વિચિત્ર ગડબાન શરૂ થઈ હતી. શા માટે હું જૂઠું બોલું? કારણ તને કોઈ પર વિશ્વાસ નથી, અને વિશ્વાસ ન હોય તે સ્વાભાવિક છે. વિશ્વાસ ન હોત તો એકલી આ જંગલમાં હું તને મળવા આવી ન હોત. જીગર તરફ ચમકતી આંખે તેણે જોઈને કહ્યું. તું વિશ્વાસ રાખીને અહીં આવી છે તેવું મને કહેવાની જરૂર નથી. યુ વેર રેડી ટુ પે ધ પ્રાઇઝ, જીગરે કહ્યું. મતલબ? સરજુએ પૂછ્યું. જ્યારે એક સ્ત્રી પોતાના શરીરનો સોદો કરવા તૈયાર થાય છે પછી તેને જગતમાં કશાયનો ભય રહેતો નથી. જે જાતે જ પોતાનું શિયાળ લૂંટાવવા તૈયાર થાય છે તેને વિશ્વાસ અવિશ્વાસની કોઈ દહેશત નથી, જીગર બોલ્યો. અને સરજુ પોતાના પગમાં પહેરેલા મોકેશન્સ તરફ તાકી રહી. કેમ ચૂપ થઈ ગઈ સરજુ? જગતના બધા જ પુરુષો એક સરખા નથી હોતા. એટલીસ્ટ હું તેમાંનો નથી. મને સુંદર સ્ત્રીઓ ગમે છે. સુંદરતા ખરેખર શું ચીજ છે તે હું સમજી શકું છું, કારણ એસ્થેટિક્સ મારો વિષય છે. પણ સ્ત્રીના સ્ત્રીત્વ વિશે મારા ખ્યાલો કંઈક રૂઢિચુસ્ત છે. જેમાં પ્રેમ નથી હોતો તેવા શારીરિક સંબંધ કદાચ અનિવાર્ય બની જતા હશે, પણ તેમાં સૌંદર્ય નથી. આઈ હેટ યુ, આઈ હેટ યોર ગટ્સ, દાંત ભીસીને સરજુ એકાએક બોલી અને એક પથ્થર પર જઈને બેઠી. બાજુમાં ઉગેલા કોઈ નાનકડા જંગલી છોડને મૂળમાંથી ઉખેડીને તેના પાંદડા વેરતી તે બેસી રહી. જીગર તેને જોઈ રહ્યો. તેને એમ હતું કે તે જવાનું કહેશે, કદાચ ચાલી જશે, પણ તે અડીખમ હતી. ઓકે ઓકે, યુ વિન. યુ આર અ ગ્રેટ મેન, અ ટેરિબલી શિવરલેસ મેન, એન ઇન્ડિયન સર ગેલહાર્ડ. આઈ એગ્રી, આઈ સ્કમ. નાવ વિલ યુ ટેલ મી વેર ધ બ્લડી થિંગ્સ આર? થિંગ્સ સ્ટોલન ફ્રોમ માય મધર્સ લોકર. એકાએક સરજુ ફટાફટ બોલવા માંડી. પહેલાં મારે જાણવું પડશે. તારી એક વાત જાણવી પડશે. ધેટ મીન્સ કે તે માલ સંતાડ્યો છે? તે એકાએક ઊભી થઈ. તેણે જીગરને બંને હાથે પકડ્યો અને હચમચાવ્યો. જીગરને પોતાને ક્ષણભર એમ લાગ્યું કે ખરેખર તેની ભૂલ થઈ છે. તેણે એવું કહેવું જોઈતું ન હતું. લોકર્સના માલની તારે જરૂર છે, મને નહીં. એ બધા લોકર્સનો માલ આ જયસમંદના પાણીમાં ફેંકી દીધો છે. પોલીસે તેની ચાપતી તપાસ કરી છે. તેમના હાથમાં એ માલ આવ્યો નથી, એટલે હવે એ હાથમાં આવશે તેની મને કોઈ ખાતરી નથી. તેમ છતાં હું પ્રયત્ન કરીશ, તારા દેખતા પ્રયત્ન કરીશ, જીગરે કહ્યું. અને સરજુ ખડખડાટ હસી. જીગર તેને હસતી જોઈ રહ્યો. કેવી હતી આ औरत? ઘડી ઘડીમાં તેના કેટલા મૂડ્સ બદલાય છે, કે પછી તે અભિનય કરી રહી છે? કંઈક મૂંઝવણથી તે સરજુ સામે જોઈ રહ્યો. તેના મનમાં ઘણી ઈચ્છા થતી હતી કે તે સરજુને કહી દે કે એ લોકરનો માલ તેની પાસે છે. સરજુને તે ચાહવા લાગ્યો હતો. સરજુ તેને અપ્રિતમ લાગતી હતી. જીગર, કેટલા પૈસા છે તારી પાસે? સરજુએ એકાએક પૂછ્યું. મારા ગજવામાં? જીગરે આશ્ચર્યથી પૂછ્યું. ગજવામાં નહીં, ટોટલ. આઈ મીન હાઉ મચ ટોટલ યુ હેવ ગોટ? જેલમાંથી છૂટ્યો ત્યારે 1700 જેટલા હતા. અત્યારે કદાચ 1300 કે 1350 જેટલા હશે. કેમ? અચ્છા, કેટલા દિવસ તું આ શૂટમાં રહેવાનો?
સરજુએ પૂછ્યું. એકાદ 2 દિવસ, જીગરે જવાબ આપ્યો. પછી? પછી બજોટા જઈશ. પછી મારે કંઈક તો કરવું પડશે ને. નોકરી તો મળશે નહીં. તું ગમે તેવી સજ્જનતાથી મારી સાથે કે મારા જેવી સ્ત્રી સાથે એકાંતમાં વર્ત્યો હોય, પણ આફ્ટર ઓલ તું ડેકોટ તો ખરો ને. નોકરી લે તે પહેલાં એ તો તને નડવાનું ને. સરજુ બોલી. હું ધંધો કરીશ, મારે નોકરી કરવી પણ નથી. અચ્છા, શેનો ધંધો? ફર્નિચરનો. તને ખબર છે, જેલવાસના 10 વર્ષ દરમિયાન મેં સુથારી કામ કર્યું છે. નાનપણથી મને કાર્પેન્ટરી ગમતી. નાવ આઈ એમ એન એક્સપર્ટ, સુથારી કામમાં અને ડિઝાઇનિંગમાં પણ. તારે ફાઇનાન્સની જરૂર તો પડશે ને. સરજુ બોલી. તારા અદા આપશે? અદા બિચારા ક્યાંથી આપશે? મારે સ્ટ્રગલ કરવી પડશે. તું ખૂબ ઓપ્ટિમિસ્ટ લાગે છે. સુથાર તરીકે આજકાલ પૈસા તો સારા મળે છે, પણ તેનાથી તારા એકલાને માટે કે બહુ તો તારી પત્ની અને અદા પૂરતું તું કમાઈ શકીશ, પણ ધંધો નહીં કરી શકે. તારે એ માટે કેપિટલ જોઈશે. એ કેપિટલ તને કોણ આપશે? આ દેશમાં ડેકોઇટ્સનો વિશ્વાસ કરે તેવા લોકો મને દેખાતા નથી. સરજુ બોલી. એ ચિંતા તારે કરવાની જરૂર નથી, તે બોલ્યો. આઈ લાઇક યુ, આઈ લાઇક યોર ગટ્સ, તે બોલી. હમણાં તો તું મને ધિક્કારતી હતી, પારાવાર ધિક્કારતી હતી, જીગર બોલ્યો. અને 5 જ મિનિટમાં તારો મત બદલાયો તેમ તો ન કહેવાય. માણસની કેટલીક બાબતો ખૂબ જ ગમે તેવી હોય અને કેટલીક ઘૃણાસ્પદ હોય તેવું ન બને? સરજુએ પૂછ્યું. બને. બસ એવું જ મને થયું છે. તારી કેટલીક વાતો મને પસંદ છે અને કેટલીક મને નાપસંદ છે. સરજુ હસીને બોલી. જીગર તેને પૂછવા માગતો હતો કે તેને શું પસંદ છે અને શું નથી, પણ તે બોલ્યો નહીં. તે સરજુ તરફ ફક્ત જોઈ રહ્યો. સોનમગરી પર હવે આછો અંધકાર છવાવા માંડ્યો હતો. મારી પાસે પૈસા છે. જો તારે કોઈ ફાઇનાન્શિયલ પાર્ટનરની જરૂર હોય તો હું તારા ધંધામાં મદદરૂપ થઈ શકું તેમ છું. સરજુ બોલી. ઓફકોર્સ ધ ઓફર ઇઝ કન્ડિશનલ. સ્વાભાવિક છે, જીગરે હસીને કહ્યું. ગેરસમજ કરવાની જરૂર નથી. લોકર્સનો માલ ક્યાં મૂક્યો છે તે જાણવાની શરતે હું તને ફાઇનાન્સ કરવા ઈચ્છતી નથી. તારા ધંધામાં કોઈ ભાગીદાર જોઈએ તો તે હું થઈશ, તે પણ ધંધાની શરતે. હું વિચારી લઈશ, તેણે જવાબ આપ્યો. મારે સમય જોઈશે. નેચરલી, મારે કોઈ ઉતાવળ નથી, સરજુએ કહ્યું. ઊંટ પર ચોટેલા તણખલા ખંખેર્યા અને ઊભી થઈ. ગરડલ સરખો કર્યો, છાતીમાં શ્વાસ ભર્યો અને ગરડલમાં ખોસેલા ટોપની સળો સરખી કરી. મને લાગે છે આપણે જઈએ હવે. બંને હાથ હળવેથી માથા પર ફેરવીને તેને ઉડતા ઝુલ્ફા સરખા કર્યા. કાન આગળથી પવનની લહેર સાથે ઉડતી લટોને કાન પાછળ સંકોરી. જીગર તેને જોઈ રહ્યો. આઈ લાઇક યુ સરજુ. નિર્ણય લેનારી સ્ત્રીઓ મને દિલચસ્પ લાગે છે, જીગરે કહ્યું. નિર્ણય? શેનો? પાર્ટનરશિપનો? તેણે પૂછ્યું. તને એમ લાગે છે કે તારા ધંધામાં પૈસા રોકવાની વાત કરી હું તને લલચાવું છું? લોકર્સનો માલ મેળવવા હું કોઈ ચાલાકી કરું છું? નહીં, એમ નહીં. હું માનું છું, બલકે મને ખાતરી છે કે તેમાં તું ખૂબ જ સિન્સિયર છો, ઓનેસ્ટ છો. તો પછી? સરજુએ પૂછ્યું. તે જે બીજો નિર્ણય લીધો તેનાથી હું પ્રભાવિત થયો છું, જીગરે કહ્યું. કયો નિર્ણય? લોકર બાબતનો. મને લાગે છે કે તેમાં કશું વળશે નહીં. તું પ્રામાણિક છો. કોઈ પૈસાથી તને લલચાવી શકે તેમ નથી. કોઈ સ્ત્રીના શરીરથી તું લાલચ પામે તેવો નથી. મતલબ કે લોકર્સનો માલ તારી પાસે નથી, અને જો છે તો તેની કિંમત પૈસા કરતાં, મારા કરતાં તને વધારે લાગે છે. હશે, હોઈ શકે. કદાચ લોકરના માલની કિંમત મારાથી પણ વધુ હોઈ શકે. કદાચ મારા કરતાં તને એની વધુ જરૂર હોય. જસ્ટ પોસિબલ, સરજુ બોલી. સરજુ! એકાએક જીગરના અવાજમાં થડકારો આવ્યો. તેના હૃદયમાં કંઈક ગુંગળામણ થતી હતી. સરજુ! તે સરજુની નજીક પહોંચ્યો, તેનો હાથ પકડ્યો, સહેજ મરોડ્યો અને પૂછ્યું. તારી માના લોકર્સમાં શું હતું તે તને ખબર છે? એ ખબર હોત તો હું આટલી જહેમત ન ઉઠાવત, તે બોલી. તેમાં એક રોજનીશી હતી. ઘરેણાનો નાનકડો ડબ્બો હતો. હીરાનું એક પડીકું હતું. 2-3 દસ્તાવેજની ફાઇલ હતી. 2 પ્લાસ્ટિકના ખોખામાં ગોળ ડબ્બા હતા. કદાચ ફિલ્મો હશે. એક 10x12 ઇંચનું લાખના સીલ કરેલું પેકેટ હતું, જીગરે કહ્યું. મારે એ બધું તપાસવું હતું, પણ હું ખૂબ જ ગભરાયેલો હતો. તે વખતે મારી માનસિક પરિસ્થિતિ વિકટ હતી. મારે એ બધું છુપાવી દેવું હતું, નાખી દેવું હતું.
હું નિર્ણય લઈ શકતો ન હતો. જીગરે કહ્યું. શા માટે તું આ બધું મને કહે છે? સરજુએ પૂછ્યું. કારણ એ ચીજો હું તને પાછી આપવા માંગુ છું, જીગરે કહ્યું. સરજુ સ્તબ્ધ થઈ ગઈ. 2, 3, 5 સેકન્ડ તે સ્થિર થઈ ગઈ અને જીગર તરફ હાથ ફેલાવીને ધસી. જીગર દૂર હટી ગયો. તેણે બંને હાથ લાંબા કરીને તેને અટકાવી દીધી. નહીં, મારી નજીક આવવાની જરૂર નથી સરજુ. ખરેખર તારી માં ગુજરી ગઈ છે? ઓહ જીગર, કહીને તે ફરી ધસી. સોગંદપૂર્વક કહું છું જીગર, તે ગુજરી ગઈ છે. તેનું ખૂન થયું હતું. ક્યારે? બેંક ઓફ મેવાડની લૂંટ થયા પછી થોડા જ વખતમાં. કોણે ખૂન કર્યું હતું? મને ખબર નથી. ઓનેસ્ટ, મને ખબર નથી. મને ખબર નથી જીગર. મારે એ જ જાણવું છે. મારે એ જ જાણવું છે. કોણે મારી નાખી મારી માને? શું કામ મારી નાખી? જ્યાં સુધી તું મને બધી જ વાત નહીં કહે ત્યાં સુધી હું તને કશી મદદ કરી શકવાનો નથી, સમજી? એન્ડ લિસન, એ લોકરનો માલ મારી પાસે છે. એ હેમખેમ છે કે નહીં તે મને ખબર નથી, પણ તે છે. આઈ એમ સ્કેર્ડ જીગર, આઈ એમ સ્કેર્ડ. એકાએક તેના ઢીચણમાંથી જાણે શક્તિ સરી ગઈ હોય તેમ તે લથડી. જીગરે તેને ઝાલી લીધી. માની ગોદમાં લપાતા બચ્ચાની માફક તે જીગરની છાતી પર ઝૂકી ગઈ. પાનીઓ બરાબર ચોકી કરતો હતો. ઈસા બંઠરને ખ્યાલ ન હતો કે પાનીઓ ચાવડો ત્યાં નજીકમાં ઊભો છે. તે ધીરેથી સોનમગરીના પશ્ચિમ કિનારાથી ઉપર ચડતો હતો. તે ટેકરીના છેવાડાના ભાગે તેની હોડીમાંથી ઉતર્યો હતો. જીગર અને સરજુ સોનમગરીના મધ્યભાગમાં હતા. ઈસાને થોડુંક ચાલીને પહેલાં ટેકરી ચડવાની હતી અને પછી સારું એવું ચાલીને મધ્યભાગ તરફ જવું પડે તેમ હતું. સહેજ પણ અવાજ કર્યા વગર તે ધીરેથી ઝાંખરાઓમાંથી રસ્તો કરતો આગળ વધ્યો. તેને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેના તરફ નજર રાખીને કોઈ ઊભું હશે. ખૂબ જ સાવચેતી અને છતાં કોઈ પ્રવાસીની લાપરવાહીથી તે સોનમગરીની ઝાડીમાંથી રસ્તો કરતો રહ્યો. પાનીઓ તેના તરફ સંતાઈને શિકારની હરકતો જોતા ચિત્તાની માફક તાકી રહ્યો હતો. તે આગળ વધતો ગયો તેમ તે ધીરેથી સરકતો તેની પાછળ આવતો હતો. ઈસો બંઠર જંગલથી વાકેફ આદમી ન હતો. જિંદગી આખી તેણે રેલવેના વેગનો તોડવામાં અને લોકોને માટે ભાડુતી મારાનું કામ કરવામાં વિતાવી હતી. તેને માટે આ જગ્યા, આ માહોલ અને આ એકાંત તદ્દન અપરિચિત હતા. એકાએક તેણે કંઈક અવાજ સાંભળ્યો અને તે અટક્યો. તેણે ચમકીને પાછળ જોયું. લીલીછમ બોરડીના ઝાંખરાની પાછળથી પાનીઓ તેને જોઈ રહ્યો. ઈસો બંઠર ચમક્યો. તેનાથી જે હાવભાવ નિપજ્યા તે પાનીયાને આનંદપ્રદ લાગ્યા હતા. તેણે એક પથરો ઉઠાવ્યો અને ઈસો જ્યાં ઊભો હતો તેની ડાબી તરફ નાખ્યો. ઈસો ફરી ચમક્યો. ગભરાયો. પાનીયાને મજા આવી. વર્ષો પહેલાં તે નાનો હતો ત્યારે જયસમંદની પહાડીઓમાં તે અટીસો મટીસો રમતો ત્યારે તેના ભેરુઓને તે આમ જ સતાવતો હતો. ઓછી અક્કલના પાનીયાને ખબર ન હતી કે તે શું કરી રહ્યો છે. તેણે તો બરાબર ચાલાકીથી પથ્થર નાખીને ઝાડી ખખડાવીને ઈસાને બીવરાવવાની રમત શરૂ કરી નાખી હતી. ઈસો ગભરાતો હતો કારણ તેને કોઈ દેખાતું ન હતું. તે પણ શિંગડા ઊંચા કરીને તંગ થયેલા આખલાની માફક ઊભો રહ્યો. પાનીયાથી રહેવાયું નહીં. તે હસ્યો અને તરત જ તેણે પોતાના જ ઓઠ પર પોતાની હથેળી દાબી. પાનીઓ જયસમંદના બૂંદે બૂંદ પાણીથી, તેના વળ ખાતા કિનારાઓથી, જળકન્યાઓની માફક પાણીમાં ઊભી રહીને સ્નાન કરતી પહાડીઓથી પૂરેપૂરો પરિચિત હતો. તે સારો નાવિક હતો. એ બધુંય ખરું, તેમ છતાંય તેની માનસિક વય કિશોરાવસ્થાથી આગળ વધી ન હતી. વળી એક અપ્સરા જેવી સરજુએ તેની આદમી પર નજર રાખવાનું કહ્યું હતું. જો ઈસો બંઠર જીગરની માફક જ હોડીમાંથી ઉતરીને સોનમગરી પર ચડ્યો હોત અથવા સીધો જે તરફ સરજુ અને જીગર વાત કરતા હતા તે તરફ જવા માંડ્યો હોત તો પાનિયાએ દોડીને સરજુને સમાચાર આપ્યા હોત. પણ ઈસો ચૂપકીદીથી શિયાળની માફક સંતાતો, સાચવતો, અંદાજ લેતો ટેકરી પર ચડતો હતો. વારંવાર ઊભો રહીને કાને નેજવું કરીને અવાજ સાંભળતો આગળ વધતો હતો. એ જોઈને પાનિયાને મસ્તી સૂજી હતી. તેને શું થયું તે સમજવું સહેલું નથી. હંચ બેંક ઓફ નેત્રેદમ જેવી તેની મનોદશા હોય કે તેની બાલિશ હરકત હોય, ગમે તેમ પણ તેણે ઈસાને સતાવવાનું શરૂ કર્યું હતું. ઈસા બંઠરે કોઈ જુદી જ ગણતરી કરી હતી. તે આવ્યો હતો જીગરનો પીછો કરવા. તેના બોસ ટિલ્લોને શંકા હતી કે જીગરે લૂંટનો માલ ક્યાંક સંતાડ્યો છે. સોનમગરી જેવું સ્થળ આ કામ માટે ઉત્તમ હતું. એટલે ઈસો જ્યારે સોનમગરી પર આવ્યો ત્યારે તે પણ સાવધતો હતો. સોનમગરી પર અંધારું છવાઈ રહ્યું હતું. ઊંટના ટેકા જેવી ટેકરી પર ઝાડી પથરાયેલી હતી.
ઈસો સ્તબ્ધ બનીને પોતાના જ હૃદયના ધબકારા સાંભળતો ઊભો રહ્યો. તેણે પાનિયાનો અવાજ સાંભળ્યો. પાનિયાએ મોં પર હથેળી દાબીને પોતાના હસવાના અવાજને દાબી રહ્યો હતો. ઈસો ધીરેથી નીચે બેઠો. બેસીને જ તે ઉભળક પગે પોતાની ડાબી તરફ ચાલ્યો. પાનિયો હસતો બંધ થયો. જે ઝાડી પાછળ ઈસો ગાયબ થયો હતો ત્યાંથી થોડે દૂર જઈને પાનિયો ઊભો રહ્યો. પાનિયો ઈસા કરતાં વધુ જાણકાર હતો. જયસમનની ભૂગોળ તેની હથેળીમાં કોતરાયેલી હતી અને તેથી ઈસા બંઠર કરતાં તેને વધારે એડવાન્ટેજ હતો. ઈસો થોડેક દૂર હટીને તદ્દન શાંતિથી બેસી રહ્યો. જેટલું ઓછું હલનચલન થાય તેટલો લાભ આવી પરિસ્થિતિમાં મળે તેવું ઈસાને શીખવવાની જરૂર ન હતી. તેણે આજુબાજુ જોયું. અંધારામાં હવે તેની નજર ખેંચાતી હતી. પાનિયાએ તેને ઝાડી પાછળ બેસતા સંતાતા જોયો હતો. એટલે પાનિયાએ સંતાઈને ગણતરી મૂકી અને તે પોતાની જમણી તરફ ચાલ્યો. ઈસાએ તે અવાજ સાંભળ્યો. તેણે એક મોટો પથ્થર ઉઠાવ્યો અને પોતે જ્યાં બેઠો હતો તેની અવળી દિશામાં તેણે ધીમેથી પથ્થરનો ઘા કર્યો. ઝાંખરા ખખડ્યા. પાનિયો અટક્યો અને તેના ઓઠ પર સ્મિત આવ્યું. પાનિયાને પોરો ચડતો હતો. ઈસો તેને બનાવવા જાય છે પણ પોતે કેટલો હોશિયાર છે તેનો ગર્વ તેને થતો હતો. તેણે ઝડપથી દોટ મૂકીને ધીરેથી બૂમ પાડી. ઈસો ચોંક્યો. પાનિયો તેની પાસેથી જ પસાર થયો અને ઈસો જ્યાં સંતાયો ત્યાં થોડે દૂર જ ઝાંખરા પાછળ ઊભો રહ્યો. ઈસાએ તેને દોડતો જોયો પણ તે ઓળખી ન શક્યો કે એ જીગર ન હતો. તે ચોંક્યો. તેને બે વાતની ખાતરી થઈ ચૂકી હતી. એક તો એ કે જીગર પરોતે તેને અને ઢિલ્લોને ઉલ્લુ બનાવ્યા હતા. જીગર જે રીતે અત્યારે તેને મૂંઝવવા માટે, મારવા માટે પ્રયત્ન કરી રહ્યો છે તેનો અર્થ એ કે તે પહેલેથી જ જાણતો હતો કે તેનો પીછો થઈ રહ્યો છે. એટલું જ નહીં પણ આ એકાંતના, આ અંધારાનો લાભ લઈને તે એને ખોખરો પણ કરવા માગે છે. એ જાણી બૂઝીને તેને અહીં લાવ્યો હશે. તે ઢિલ્લોને કહેતો હતો કે જીગર પરોતની પાછળ પાછળ ફરવાથી લૂંટનો માલ હાથમાં આવવાનો નથી. તેમના ધારવા કરતાં કમબખ્ત વધુ ચાલાક નીકળ્યો. ઈસાને ઘડીભર થયું કે તે જીગર પર હલ્લો કરી નાખે, પણ એમ કરવાનું શું પરિણામ આવે તેની તેને ફિકર હતી. તેને પોતાને ઈજા થાય તેનો ભય ન હતો. તેને માત્ર એક જ ભય હતો કે જો જીગર અત્યારે તેના પર હલ્લો કરે અને જો એ લડાઈ ખેલ ખતરનાક જેવી બને તો જરૂર જીગરનું મોત નીપજે. કારણ ઈસો તો પોતાની તાકાત પર મુસ્તાક હતો. તેને પોતાના કરતાંય પોતાના ચાકુ પર વધારે ભરોસો હતો. ઈસો તદ્દન ધીરજથી વિચારતો ઊભો રહ્યો.